1, 2, 3, come on. ઓકે મિત્રો, આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, પ્રકરણ નંબર 2 આજે આપણે શરૂ કરીશું, જેનું નામ છે સજીવોનું વર્ગીકરણ. અંગ્રેજીમાં આપણે એને કહીશું ક્લાસિફિકેશન ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. બરાબર? તો જે રીતે ચેપ્ટરનું ટાઇટલ છે એ પ્રમાણે આ ચેપ્ટર આગળ વધશે. તો શરૂઆતમાં આપણે સમજીશું વર્ગીકરણનું મહત્ત્વ, કે જે મોટાભાગે આપણે સમજીને આવ્યા છીએ ચેપ્ટર 1માં. બરાબર? ત્યારબાદ આપણે વિવિધ વર્ગીકરણની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું. પદ્ધતિઓ છે સમયાંતરે કયા વૈજ્ઞાનિકોએ શોધી. બરાબર? એ વૈજ્ઞાનિકોના નામ જોઈશું, એ વૈજ્ઞાનિકોએ કઈ પદ્ધતિઓ આપી છે એના વિશે અભ્યાસ કરીશું, અને એ વર્ગીકરણની અંદર એમને આધાર તરીકે કયા પરિબળોને લીધા અને કયા ઉદાહરણની અંદર આવે છે. બરાબર? તો આ બધા વિવિધ પાસાઓની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો ચેપ્ટરનું જેવું નામ છે સજીવોનું વર્ગીકરણ, તો આપણે સૌપ્રથમ વર્ગીકરણનો જે હેતુ છે એનાથી શરૂ કરીએ. એટલે ટાઇટલ એવું કહેવા માગે છે કે ભાઈ પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો જોવા મળે છે, એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, ફૂગ હોય, વોટેવર, જે પણ જેટલા પણ સજીવો જોવા મળે છે, તો એ સજીવોનું વર્ગીકરણ એ કંઈ અત્યારે નથી થયું એમ. આ સજીવોનું જે વર્ગીકરણ છે એ ઘણા સમય પહેલાં પણ થતું હતું. પણ પહેલાંના સમયની અંદર જે વર્ગીકરણ થતું હતું એ વર્ગીકરણ માટેનો જે હેતુ છે એ હેતુ અલગ હતો. પહેલાં જે વર્ગીકરણ થતું હતું એ ઉપયોગિતાના આધારે થતું હતું. શાના આધારે થતું હતું? ઉપયોગિતાના આધારે થતું હતું. એટલે વર્ગીકરણ પહેલાં પણ થતું હતું અને વર્ગીકરણ અત્યારે પણ છે. પણ પહેલાંના સમયની અંદરનું જે વર્ગીકરણ હતું એ ઉપયોગિતાના આધારે હતું. બરાબર કે? એટલે દાખલા તરીકે પ્રકૃતિની અંદર ખોરાક છે, આશ્રય છે, પહેરવેશ છે. બરાબર? તો આ બધા લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવતું હતું. બરાબર? પછી જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ એમ વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવ્યા, અને એ પરિબળોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ છે ધીમે ધીમે વિસ્તૃત થતું ગયું. તો આજે આપણે વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓ, સૌપ્રથમ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી, તો આ બધી વસ્તુઓનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. બરાબર? ઓકે. તો અહીંયા આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ જીવ વિજ્ઞાનના પિતા કોને કહે છે. બરાબર? તો ફાધર ઓફ બાયોલોજી તરીકે આપણે બધાએ જાણીએ છીએ કે સર એરિસ્ટોટલનું નામ છે. કોનું નામ છે? એરિસ્ટોટલ. બરાબર? તો જે એરિસ્ટોટલ છે એમણે આપણને 2 વર્ગીકરણ આપ્યા, અને એરિસ્ટોટલને બીજા કયા નામથી, બીજા કયા ખિતાબથી ઓળખવામાં આવે છે? એક તો મેં તમને કીધું કે ભાઈ એરિસ્ટોટલ એટલે કે ફાધર ઓફ બાયોલોજી. બરાબર? જીવ વિજ્ઞાનના પિતા તરીકે એરિસ્ટોટલની ગણના થાય છે. એના સિવાય પણ એરિસ્ટોટલને પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભ્રૂણ વિદ્યાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો આ 3 ટાઇટલ કોના નામે જાય છે? એરિસ્ટોટલના નામે જાય છે. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત છે એમના નામથી કરીશું, અને વળી આપણા વિષયના શું કહેવાય છે? પપ્પા પણ કહેવાય છે, ફાધર ઓફ બાયોલોજી. બરાબર ને? ઓકે. તો અહીંયા આપણે લખીશું પહેલાં એમનું નામ એરિસ્ટોટલ. એરિસ્ટોટલ. બરાબર? તો પહેલાં તો એમને કયા અલગ અલગ ખિતાબ આપવામાં આવેલા છે એની આપણે યાદી બનાવીએ. તો એરિસ્ટોટલ ફાધર ઓફ બાયોલોજી તરીકે પણ ઓળખાય છે. ફાધર ઓફ બાયોલોજી. ગુજરાતીમાં હું નહીં લખું, આપણે ગુજરાતી કરી લઈશું, જીવ વિજ્ઞાનના પિતા. બરાબર? એ જ રીતે એમને ઓળખવામાં આવે છે ફાધર ઓફ ઝૂલોજી. ફાધર ઓફ ઝૂલોજી. બરાબર? આનું ગુજરાતી હું લખીશ. બરાબર? પ્રાણીશાસ્ત્રના પિતા. પ્રાણીશાસ્ત્રના પિતા. એ જ રીતે એક ત્રીજો કિતાબ એમને આપવામાં આવે છે ફાધર ઓફ એમ્બ્રિયોલોજી. ફાધર ઓફ
એમ્બ્રિયોલોજી. એમ્બ્રિયોનો મતલબ થશે ભ્રૂણ, એટલે આમને કહેવાય છે ભ્રૂણ વિદ્યાના પિતા. ચલો આટલી ખબર પડી ગઈ. ઓકે, તો પહેલાં આપણે એરિસ્ટોટલ કોણ છે એમને ઓળખી ગયા, બરાબર. ઓકે, તે પોતે એક ગ્રીક પ્રકૃતિવિદ છે, એટલે કે ફિલોસોફર હતા. શું હતા? ફિલોસોફર, બરાબર. ફાધર ઓફ બાયોલોજી, ફાધર ઓફ ઝૂલોજી, ફાધર ઓફ એમ્બ્રિયોલોજી, આ ત્રણ ડિગ્રી કોના નામે જાય છે? એરિસ્ટોટલના નામે જાય છે. હવે વાત કરીએ આપણે વર્ગીકરણની વાત કરવાની છે. તો એરિસ્ટોટલે આપણને વનસ્પતિનું પણ વર્ગીકરણ આપ્યું અને પ્રાણીઓનું પણ વર્ગીકરણ આપ્યું, બરાબર. તો આપણે પહેલાં વાત કરીએ, અહીંયા આપણે બે શાખાઓ પાડી દઈશું એરિસ્ટોટલના નામથી, બરાબર. તો એક અહીંયા જોઈએ છે વનસ્પતિનું વર્ગીકરણ, બરાબર. તો એરિસ્ટોટલે વનસ્પતિનું જે વર્ગીકરણ આપ્યું એ વર્ગીકરણ શાના આધાર ઉપર હતું? તો એ વર્ગીકરણ હતું બાહ્યકીય રચનાના આધાર ઉપર. શાના આધાર ઉપર? હા, એરિસ્ટોટલે જે વનસ્પતિનું વર્ગીકરણ આપ્યું એ હતું બાહ્યકીય રચનાના આધારે. તો બાહ્યકીય રચનાના આધારે એરિસ્ટોટલે વનસ્પતિને મુખ્યત્વે 3 સમૂહની અંદર વિભાજિત કરી, બરાબર. અને એ 3 સમૂહોના નામ તમને ખબર છે જ, બરાબર. ઓકે, તો આપણે એને કહીએ છીએ, એકને કહીશું આપણે છોડ, બીજાને કહીએ છીએ આપણે ક્ષુપ, અને ત્રીજું છે એને કહીએ છીએ આપણે વૃક્ષ, બરાબર. કે તો મુદ્દો શું બની ગયો? તો એરિસ્ટોટલે બાહ્યાકાર રચનાના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કર્યું અને વનસ્પતિને 3 જૂથોમાં વહેંચી: છોડ, ક્ષુપ અને વૃક્ષ. આટલી ખબર પડી ગઈ? ઓકે, વધીએ આગળ. એરિસ્ટોટલે પ્રાણી સૃષ્ટિનું પણ આપણને વર્ગીકરણ આપ્યું. તો પ્રાણીઓનું જે વર્ગીકરણ છે શાના આધારે આપ્યું તેની આપણે વાત કરી લઈએ કે પ્રાણીઓનું વર્ગીકરણ. તો એમને પ્રાણીઓના વર્ગીકરણ માટે જે આધાર પસંદ કર્યો એ હતો વિથ રેડ બ્લડ સેલ અને વિધાઉટ રેડ બ્લડ સેલ, બરાબર. એટલે કે રક્તકણ યુક્ત પ્રાણીઓ અને રક્તકણ વિહીન, બરાબર. ઓકે, એટલે કે રુધિરવાળા અને રુધિર વગરના, એનો મતલબ એવો થાય છે, બરાબર. ઓકે, તો આપણે એને કહીશું, એનો જે આધાર છે એ છે રક્તકણની હાજરી, બરાબર. તો રક્તકણની હાજરી અને ગેરહાજરીના કારણે, બરાબર. અથવા તો એમ કહી શકાય કે રક્તના રંગના આધારે, રક્તના રંગના આધારે, બરાબર. તો એક પ્રાણીઓનું ગ્રુપ એમણે બનાવ્યું લાલ રુધિરવાળા, લાલ રુધિરવાળા, મતલબ એવા પ્રાણીઓ કે જેની અંદર આપણને રક્તકણો જોવા મળે છે, રેડ બ્લડ સેલ જોવા મળે છે. એ કેવા પ્રાણીઓનો સમૂહ, બરાબર. અને કેવા પ્રાણીઓનો સમૂહ કે જેની અંદર આપણને રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણો જોવા મળતા નથી, બરાબર. ઓકે, તો અહીંયા આપણે લખીશું લાલ રુધિર વિહીન, લાલ રુધિર વિહીન, બરાબર. હજુ આને તમારે કંઈક નામ આપવું હોય તો આપી શકો છો. લાલ રુધિર વિહીન એટલે આને કહેવાય છે બ્લડ લેસ એનિમલ. શું કહેવાય? બ્લડ લેસ એનિમલ. અને આને કહેવાય બ્લડેડ એનિમલ. ખ્યાલ આવી ગયો? ઓકે, હજુ એક વ્યવસ્થિત નામ આપવું હોય તો તમે આપી શકો છો. લાલ રુધિર વિહીન છે એને કહેવામાં આવે છે અનયમા. શું કહેવાય છે એને? અનયમા, બરાબર. ઓકે, અને લાલ રુધિરવાળા છે એને કહેવાય છે ઇનયમા. બોલો, સમજી ગયા? તો આ છે અનયમા અને આ છે ઇનયમા. એટલે આ લાલ રુધિરવાળા અને આ લાલ રુધિર વિહીન. વિથ રેડ બ્લડ સેલ, વિધાઉટ રેડ બ્લડ સેલ. ઓકે, બ્લડેડ એનિમલ, બ્લડ લેસ એનિમલ. આટલી ખબર પડી ગઈ? ઓકે, તો અહીંયા આપણે એરિસ્ટોટલનો જે હિસાબ છે પૂરો કર્યો, બરાબર. ઓકે, હવે એરિસ્ટોટલના જ વિદ્યાર્થી અને જેમને થિયોફ્રેસ્ટસ તરીકે ઓળખવામાં આવે છે, એમનું નામ શું હતું? થિયોફ્રેસ્ટસ, બરાબર. તો એમને શું વર્ગીકરણ આપ્યું આપણે એની વાત કરી લઈએ. એટલે એમના વિદ્યાર્થી એટલે આપણે અહીંયા જ લખીએ છીએ થિયોફ્રેસ્ટસ, થિયોફ્રેસ્ટસ. તો બહુ શોર્ટમાં આમના વિશે લખીશું, બરાબર. તો આ જે થિયોફ્રેસ્ટસ છે અસલમાં વિદ્યાર્થી હતા કોના? એરિસ્ટોટલના, બરાબર છે. તો આ થિયોફ્રેસ્ટસ છે એમને કઈ મતલબ ખિતાબ આપવામાં આવે છે?
તો અહીંયા જુઓ પ્રાણીશાસ્ત્રના પિતા થઈ ગયા એરિસ્ટોટલ. હવે બાકી રહી ગયા વનસ્પતિ શાસ્ત્રના પિતા. તો વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે કોની ગણના થાય છે? થિયોફ્રેસ્ટસની ગણના થાય છે. કે તો અહીંયા આપણે એમને જે ખિતાબ આપ્યો એનું નામ લખી દઈશું. તો અમને કહીએ છીએ આપણે ફાધર ઓફ બોટની, એટલે કે વનસ્પતિ શાસ્ત્રના પિતા. વનસ્પતિ શાસ્ત્રના પિતા. ખ્યાલ આવી ગયો? કે તો થિયોફ્રેસ્ટસે વનસ્પતિને એમના નિવાસ સ્થાનના આધારે અલગ અલગ 4 સમૂહોની અંદર વિભાજિત કરી. ખ્યાલ આવી ગયો? તો થિયોફ્રેસ્ટસનું જે આધાર છે એ શું છે? વનસ્પતિનું નિવાસ સ્થાન, એટલે કે વસવાટ. તો થિયોફ્રેસ્ટસે વનસ્પતિને વસવાટના આધારે અલગ અલગ 4 સમૂહોની અંદર વિભાજિત કરી. 4 સમૂહોમાં વિભાજિત કરી. બરાબર? તો આટલું આપણે યાદ રાખશું કોના વિશે? થિયોફ્રેસ્ટસ વિશે. હવે જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ વિવિધ વૈજ્ઞાનિકો છે વિવિધ આધારનો ઉપયોગ કરીને સજીવોનું વર્ગીકરણ કરતા ગયા. કેટલાકે પ્રાણીઓ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું તો કેટલાકે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. આટલી દિમાગમાં વાત ઉતરી ગઈ? ઓકે. હવે આપણે વાત કરીએ એક બીજી વર્ગીકરણ પદ્ધતિ કે જે પદ્ધતિ આપણને આપી છે આઇકલર નામના વૈજ્ઞાનિકે. કોણે આપી છે? આઇકલર. બરાબર? તો એમની જે વર્ગીકરણ પદ્ધતિ છે એની અહીંયા આપણે વાત કરી લઈએ. બરાબર? તો આઇકલર નામના વૈજ્ઞાનિકે આપણને વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કરીને આપ્યું. તો એમના મતે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ શું હતું એની આપણે અહીંયા માહિતી લઈ લઈએ. બરાબર? ઓકે. આઇકલર વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર? કર્યું એમણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. બરાબર? કે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કરવા માટે એમણે જે આધાર લીધો એ હતો બીજ. બરાબર? અથવા તો પુષ્પ. બરાબર? તેમને 2 ગ્રુપ પાડી દીધા. એક પુષ્પાધારી વનસ્પતિ અને બીજી પુષ્પવિહીન, એટલે સપુષ્પી અને અપુષ્પી વનસ્પતિ. ક્લિયર? ઓકે. તો એમણે જે આધાર લીધો એ હતો પુષ્પ. પુષ્પની હાજરી અને ગેરહાજરી. બરાબર? કે તો 2 ગ્રુપ પાડી દઈએ છીએ અહીંયા આપણે. વનસ્પતિ વર્ગીકરણની શ્રેણીમાં શામાં આવશે? સૃષ્ટિમાં આવશે. બરાબર? હવે સૃષ્ટિની નીચે આપણને ખબર છે કે આવે છે સમુદાય. શું આવશે? સમુદાય. બરાબર? કે એટલે કે વનસ્પતિમાં જોઈએ તો વિભાગ આવશે. ઠીક છે? કે તો અહીંયા આપણે આગળ વધીશું. તો અહીંયા લખીશું સપુષ્પી વનસ્પતિ અને અહીંયા આપણે લખીએ છીએ અપુષ્પી વનસ્પતિ. અપુષ્પી વનસ્પતિને તમે કહી શકો છો બીજવિહીન. શું કહીશું આપણે? બીજવિહીન. અને સપુષ્પીને આપણે કહીએ છીએ બીજધારી. ખ્યાલ આવી ગયો? સપુષ્પી વનસ્પતિને આપણે ફરીથી 2 ભાગની અંદર વિભાજિત કરી. બીજધારી એટલે કે એક એવું વનસ્પતિનું સમૂહ કે જેનું બીજ આવૃત્ત છે અને એક એવું વનસ્પતિનું સમૂહ કે જેનું બીજ અનાવૃત્ત છે. એના બીજની ફરતે બીજાશયની દિવાલ આવેલી હોતી નથી. બરાબર? ઓકે. તો એના આધારે આપણે સપુષ્પી વનસ્પતિ અથવા તો બીજધારી વનસ્પતિ છે એને 2 અલગ અલગ વિભાગમાં વહેંચી શકીએ છીએ. બરાબર? તો એક છે આવૃત્ત બીજધારી. એક શું છે? આવૃત્ત બીજધારી. અને બીજી હશે અનાવૃત્ત બીજધારી. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અપુષ્પી વનસ્પતિની અંદર નીચે આવીશું તો પણ આપણને અહીંયા અલગ અલગ વિભાગ જોવા મળે છે. એક છે એકાંગી. બરાબર? કે એના પછી આવે છે દ્વિઅંગી અને પછી આવે છે ત્રિઅંગી. તો અપુષ્પી વનસ્પતિને આપણે મુખ્યત્વે 3 જૂથની અંદર વહેંચી: એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. બરાબર? કે અનાવૃત બીજધારીની અંદર હવે આપણે ઉદાહરણ લખી દઈશું. બરાબર? દાખલા તરીકે પાઇનસ, એ જ રીતે સાયકસ,
એ જ રીતે ઓરોકેરિયા અને બીજા ઘણા બધા ઉદાહરણ આપણે આગળ ચેપ્ટર્સની અંદર ભણવાના છે. બરાબર. ચલો, એ જ રીતે આવૃત બીજધારી છે. તો આવૃત બીજધારીને તમે બીજા બે વર્ગોની અંદર વહેંચી શકો છો. એક વર્ગ છે જેને કહીશું આપણે એકદળી, બીજો વર્ગ છે એને આપણે કહીશું દ્વિદળી. બોલો, ખ્યાલ આવી ગયો? આવૃત બીજધારી શું છે ડિટેલમાં આપણે સમજવાનું છે આગળના ચેપ્ટરોમાં. પણ અત્યારે હાલ આવૃત બીજધારીનો મતલબ શું થશે કે જેનું બીજ કેવું હશે? આવૃત હોય છે. એ બીજની ફરતે બીજા શયનું આવરણ આવેલું હોય એટલે એ બીજ ઢંકાયેલું કહેવાય, આવૃત કહેવાય. અને જે બીજની ફરતે આવરણ આવેલું હોય નહીં, એટલે કે જે બીજ નગ્ન હોય, બરાબર, એ વનસ્પતિને શું કહેવાય? અનાવૃત બીજધારી. આવૃત બીજધારીમાં આપણને એકદળી અને દ્વિદળી એમ બે વર્ગો જોવા મળે છે. એની અંદર આપણે ઉદાહરણ લખી દઈશું. ભાઈ, દ્વિદળીની અંદર તમે ઉદાહરણ લખી શકો છો સૂર્યમુખી. બીજા ઘણા બધા ઉદાહરણ આપણે આગળ ભણવાના બાકી છે. બરાબર. એકદળની અંદર તમે લખી શકો છો મકાઈ, એ જ રીતે ઘઉં. બરાબર. એક બે ઉદાહરણ અત્યારે હાલ આપણે લખીએ છીએ. તો આ વર્ગીકરણ થઈ ગયું શાનું? આવૃત બીજધારી વનસ્પતિ. હવે અપુષ્પી વનસ્પતિની અંદર તમે આવશો તો અપુષ્પી વનસ્પતિની અંદર દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણની અંદર આવે છે રિક્સિયા. આગળ બહુ ડિટેલમાં ભણવાનું છે આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશે. બરાબર. મોસ, માર્કેન્શિયા. બરાબર. રિક્સિયા, મોસ, માર્કેન્શિયા આ ત્રણ ઉદાહરણ છે શાના? દ્વિઅંગી વનસ્પતિના. બરાબર. ઓકે. એ જ રીતે ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણ આપણે જોઈશું કે તો નેફોલેપિસ. બરાબર. ઓકે. અને માર્શિલિયા. તો આ ત્રિઅંગીના ઉદાહરણ છે. બીજા ઘણા બધા ઉદાહરણ આપણે ડિટેલમાં જ્યારે ત્રિઅંગી વનસ્પતિ વિશે ભણીશું ત્યારે જોઈશું. ખ્યાલ આવી ગયો? ઓકે. એકાંગી વનસ્પતિ જે છે એને તમે અલગ અલગ બીજા ઘણા બધા સમૂહોની અંદર વિભાજિત કરી શકો છો. બરાબર. કે તો એક છે સાઇઝોફાઇટા, એક છે સાઇઝોફાઇટા. તો સાઇઝોફાઇટાની અંદર સમાવેશ થાય છે બેક્ટેરિયા. ક્લિયર? કે એ જ રીતે તમે અહીંયા લખી શકો છો લીલ. તો આમાં લીલના તમે ઉદાહરણ આપી શકો છો. દાખલા તરીકે સ્પાયરોગાયરા, આપણે આગળ કદાચ તમે નામ સાંભળ્યું હશે. બરાબર. એ જ રીતે સરગેસમ, બીજા ઘણા બધા છે. ક્લેડોફેરા, ક્લેમિડોમોનાસ. બરાબર. ઓકે. ઘણા બધા છે. એ જ રીતે ત્રીજો જે એની અંદર વર્ગ છે એનું નામ છે ફૂગ. તો ફૂગના ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. દાખલા તરીકે યીસ્ટ. તો યીસ્ટ શું છે? ફૂગ છે. એ જ રીતે મ્યુકર. ક્લિયર? કે અને છેલ્લે આવે છે લાઇકેન. તો આની અંદર ઉદાહરણ લખી શકો તમે પાર્મેલિયા અને દગડ ફૂલ. બરાબર. કે તો આ તમને જે વર્ગીકરણની પદ્ધતિ આપી કે જેમાં વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું પુષ્પની હાજરી અને ગેરહાજરીના કારણે, એ તમને કોણે કરીને આપ્યું? આઇકલર. તો આને કહેવાય આઇકલરની વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. બરાબર. તો એમને પુષ્પની હાજરી અને ગેરહાજરીના કારણે એને બે જૂથમાં વહેંચી, સપુષ્પી અને અપુષ્પી વનસ્પતિ. બરાબર. તો આ સૃષ્ટિ છે તો આ થઈ જશે ઉપસૃષ્ટિ. શું થશે? આ ઉપસૃષ્ટિ. એની નીચે તમે આવશો એટલે આપણને મળશે વિભાગ. એટલે આવૃત, અનાવૃત, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. આ લેવલ શાનું કહેવાશે? વિભાગનું કહેવાશે. બરાબર. ઓકે. વિભાગની નીચે તમે આવશો એટલે આપણને હવે જોવા મળશે વર્ગ. શું જોવા મળશે? વર્ગ. કે આની નીચે તમે આવી શકો છો તો આ તમે કહી શકો છો, આને પણ વર્ગ કહી શકો છો. બરાબર. અથવા તો આને સમુદાય પણ કહી શકાય છે. ક્લિયર? ઓકે. તો અહીંયા જે પહેલું જે લેવલ છે એ થશે સૃષ્ટિ. બરાબર. બીજું જે લેવલ છે એ થાય છે અહીંયા ઉપસૃષ્ટિ. ત્રીજું જે આ લેવલ છે એ થશે અહીંયા વિભાગ. એકદળી અને દ્વિદળી અથવા તો આ જે લેવલ છે એ થશે વર્ગ અથવા તો સમુદાય. બોલો, ખ્યાલ આવી ગયો?
તો આ છે આઇકલરની વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. ક્લિયર? એમાં ધ્યાન રાખશું દ્વિઅંગી, આવૃત અને અનાવૃત. તો આટલી જે વનસ્પતિઓ છે એ ભ્રૂણધારી વનસ્પતિ કહેવાય છે. શું કહેવાશે? ભ્રૂણધારી. કે જે વનસ્પતિ ભ્રૂણ ધારણ કરી શકે છે. બરાબર? એકાંગી વનસ્પતિ છે, ભ્રૂણ ધારણ કરી શકે નહીં. ફલન થાય ખરું, પણ ભ્રૂણ ધારણ કરે નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત. બરાબર? ઓકે. આ ચાર વિભાગની અંદર જે વનસ્પતિ આવે છે એ બધી વનસ્પતિઓ ભ્રૂણધારી કહેવાશે. ક્લિયર છે? ઓકે. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ કે કેરોલસ લિનિયસનું જે આપણે નામ સાંભળ્યું છે કે જેને આપણે કહીએ છીએ વર્ગીકરણ વિદ્યાના પિતા. બરાબર? ઓકે. તો એમનું તો એવું કહેવામાં આવે છે કે ભાઈ એમણે કેરોલસ લિનિયસે વનસ્પતિને એમના જાતિના લક્ષણોને આધારે અલગ અલગ 24 જૂથોની અંદર વિભાજિત કરી હતી. કેટલા જૂથોની અંદર? 24 જૂથોની અંદર વિભાજિત કરી હતી. એટલે એમને તો વર્ગીકરણની આખી ખાલ ખેંચી લીધી હતી. બરાબર? એટલા માટે જ એમને આપણે કહીએ છીએ વર્ગીકરણ વિદ્યાના પિતા. બરાબર? પણ કેરોલસ લિનિયસના સમયની અંદર જે વર્ગીકરણ હતું, બરાબર, એમાં સજીવ સૃષ્ટિને 2 સમૂહની અંદર વહેંચવામાં આવી હતી. કેટલા સમૂહની અંદર? 2 સમૂહની અંદર. ઓકે. તો અહીંયા આપણે લખીશું લિનિયસના સમયનું વર્ગીકરણ. લિનિયસના સમયનું વર્ગીકરણ. તો આ લિનિયસના સમયનું જે વર્ગીકરણ છે એને કહેવાય છે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. શું કહેવાશે? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. એટલે કે 2 કિંગડમ ક્લાસિફિકેશન. બરાબર? કે તો અહીંયા આપણે લખીશું દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. અંગ્રેજીમાં બી લખી દઈએ 2 કિંગડમ ક્લાસિફિકેશનને શોર્ટમાં લખીશું. બરાબર? ઓકે. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ એટલે કે સજીવ સૃષ્ટિને શાના આધારે? તો કોષ દિવાલની હાજરીના કારણે. શાના આધારે? કોષ દિવાલની હાજરી અને ગેરહાજરીના કારણે લિનિયસના સમયમાં સજીવ સૃષ્ટિને 2 સૃષ્ટિની અંદર વિભાજિત કરવામાં આવી. બરાબર? તો અહીંયા એનો આધાર લખી દઈએ કોષ દિવાલની હાજરીના આધારે. કોષ દિવાલની હાજરીના આધારે એટલે એક એવો સમૂહ પાડે કે જેની અંદર કોષ દિવાલ હાજર અને એક એવો સમૂહ કે જેની અંદર કોષ દિવાલ ગેરહાજર. બરાબર? તો જેની અંદર કોષ દિવાલ આપણને ગેરહાજર જોવા મળી એ સૃષ્ટિને કહી દીધું આપણે પ્રાણી સૃષ્ટિ. એ સૃષ્ટિ કઈ હતી? પ્રાણી સૃષ્ટિ. બરાબર? અને જેમાં કોષ દિવાલની હાજરી જોવા મળી એ સમૂહ બનાવી દીધો આપણે વનસ્પતિ સૃષ્ટિ. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો કોષ દિવાલની હાજરી અને ગેરહાજરીના કારણે સજીવોને 2 સૃષ્ટિમાં વહેંચવામાં આવ્યા. એટલે આ વર્ગીકરણને ત્રિસૃષ્ટિ વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્રાણી સૃષ્ટિ છે અને બીજું છે વનસ્પતિ સૃષ્ટિ. બોલો, કોઈ ડાઉટ આમાં? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જે રીતે આપણે આગળ આના વિશે ચર્ચા થયેલી છે એ પ્રમાણે આ જે વનસ્પતિ સૃષ્ટિ છે એની અંદર ઘણું બધું હતું. બરાબર? એટલે કે ઘણા બધા સજીવોનો આની અંદર સમાવેશ કરી લીધો હતો. બરાબર? વનસ્પતિ સૃષ્ટિમાં એક કોષીય સજીવો પણ હતા અને બહુકોષીય સજીવો પણ હતા. એટલે આપણે લખી લઈએ અહીંયા, કારણ કે એના કારણે આપણને એની મર્યાદા ખબર પડે કે એક કોષીય પણ હતા અને કેવા હતા? બહુકોષીય પણ હતા. આ વર્ગીકરણમાં સુકોષ કેન્દ્રીય પણ હતા અને કેવા હતા? આદિકોષ કેન્દ્રીય સજીવો પણ હતા. આદિકોષ કેન્દ્રીય. આની અંદર હતા સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી અને વિષમપોષી. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો ટૂંકમાં વનસ્પતિ સૃષ્ટિની અંદર આ બધી જ પ્રકૃતિના સજીવો છે એનું મિશ્રણ જોવા મળતું હતું.
તેમ છતાં પણ ઘણા લાંબા સમય સુધી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ અપનાવવામાં આવેલી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પોતાની મર્યાદાઓના કારણે અત્યારે હાલ એના કરતાં પણ આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ અસ્તિત્વમાં છે. અહીંયા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એવી રીતે આપણે જોઈશું ત્રિસૃષ્ટિ વર્ગીકરણ, એના પછી આવશે ચતુસૃષ્ટિ વર્ગીકરણ, અને પછી આવશે 5 જીવસૃષ્ટિ વર્ગીકરણ, એના પછી આવે છે 6 જીવસૃષ્ટિ વર્ગીકરણ. ખબર પડી? તો 1 બાય 1 આપણે જોઈશું, બરાબર, કે ભાઈ કઈ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી. બહુ જ ડિટેલમાં, આટલું બધું ડિટેલમાં વર્ગીકરણ પદ્ધતિ એ જોવાની નથી, થોડુંક આપણે સંક્ષિપ્ત કરી દઈશું. પણ ડિટેલમાં ખાલી જે જોવાની છે એ 5 જીવસૃષ્ટિ વર્ગીકરણ. આટલી ખબર પડી? ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે વનસ્પતિ સૃષ્ટિ જે લિનિયસના સમયની અંદર આપવામાં આવેલી હતી એની અંદર કોષ દિવાલની હાજરીના કારણે એક જ સમૂહની અંદર વિવિધ સજીવોનો સમાવેશ થતો હતો. તેમ છતાં પણ એવા કેટલાક સજીવો હતા કે જે વર્ગીકરણની અંદર સમાવેશિત થતા હતા નહીં, જેના કારણે આ વર્ગીકરણ પદ્ધતિ કેવી બને છે? અયોગ્ય બને છે, બરાબર. અને અયોગ્ય બનવાના કારણે બીજી નવી વર્ગીકરણ પદ્ધતિ અથવા તો બીજા નવા આધારોને ધ્યાનમાં રાખીને આધુનિક અથવા તો વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓ વિકસાવવાની જરૂર પડી. ઉતરી ગઈ મગજમાં વાત? કારણ કે આની અંદર બધું ખીચડી થતું હતું. શું થતું હતું? ખીચડી. આમાં તમે એક કોષીને બહુકોષીથી અલગ પાડી શકતા હતા નહીં, સુકોષને આદિથી અલગ પાડતા હતા નહીં, સ્વયંને વિષમકોષીથી અલગ પાડી શકતા હતા નહીં. એટલે આની પોતાની શું હતી? એક મર્યાદા હતી, બરાબર. ઓકે. એટલે ધીમે ધીમે આ પદ્ધતિ કેવી લાગવા માંડી? અયોગ્ય લાગવા માંડી. એટલે નવી વર્ગીકરણ પદ્ધતિઓ છે એ શોધવાના પ્રયત્નો શરૂ થયા કે જેમાં બીજા વિવિધ લક્ષણો છે એને ધ્યાનમાં રાખવામાં આવ્યા. બોલો, ઉતરે છે મગજમાં વાત? બરાબર. ઓકે, ચાલો. તો હવે જે વિવિધ લક્ષણો છે એ લક્ષણો કયા? બરાબર. ઓકે. તો વિવિધ લક્ષણો દાખલા તરીકે કોષનો પ્રકાર, બરાબર. એ જ રીતે પોષણનો પ્રકાર, પોષણનો પ્રકાર, એ જ રીતે પ્રજનન પદ્ધતિ, પ્રજનન પદ્ધતિ, બરાબર. એ જ રીતે દૈહિક આયોજન, દૈહિક આયોજન, ઉદ્વિકાસીય સંબંધો, ઉદ્વિકાસીય સંબંધો, બરાબર. એ જ રીતે નિવાસ સ્થાન. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ વિવિધ પરિબળો છે એને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા, બરાબર. અને એને ધ્યાનમાં રાખીને વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓ જે તે સમયની અંદર આપવામાં આવી, બરાબર. એટલે વર્ગીકરણ પદ્ધતિઓની અંદર થોડું ઘણું એડવાન્સમેન્ટ એટલે કે આધુનિકતા આવતી ગઈ. કારણ કે અહીંયા તો તમે એક જ લક્ષણ ધ્યાનમાં રાખ્યું હતું, બરાબર. હવે જો આ બધા ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને તમે વર્ગીકરણ પદ્ધતિ કરશો, વર્ગીકરણ કરશો, તો તમને બીજી દ્વિસૃષ્ટિની જગ્યાએ હવે મળશે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ, પછી મળશે તમને ચતુસૃષ્ટિ વર્ગીકરણ, પછી મળશે આપણને 5 અને પછી 6 જીવસૃષ્ટિ સુધી આપણે જવાનું છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. તો વિવિધ લક્ષણોને પછી ધ્યાનમાં રાખવામાં આવ્યા અને નવી વર્ગીકરણ પદ્ધતિઓ જે તે સમયની અંદર વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી. બોલો, આમાં કોઈને કંઈ ડાઉટ? ખ્યાલ આવી ગયો? ઓકે. તો હવે આપણે આગળ વધીએ છીએ. આ હતું દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, જેની અંદર 2 જ સૃષ્ટિ હતી, એક પ્રાણી સૃષ્ટિ અને બીજી વનસ્પતિ સૃષ્ટિ. એમના પછી માર્કેટમાં આવે છે અર્નસ્ટ હેકલ. કયા વૈજ્ઞાનિક? અર્નસ્ટ હેકલ, બરાબર. તો અર્નસ્ટ હેકલ છે એમણે જીવસૃષ્ટિને 3 સૃષ્ટિમાં વહેંચી. કેટલી સૃષ્ટિમાં? 3 સૃષ્ટિમાં વહેંચી. 2 તો ઓલરેડી છે જ. એક હતી વનસ્પતિ સૃષ્ટિ, તો અહીંયા આપણે લખી દઈશું વનસ્પતિ, અને એક હતી કઈ સૃષ્ટિ? પ્રાણી સૃષ્ટિ, બરાબર. ઓકે. એટલે હેકલે શું કર્યું? આ જે વનસ્પતિ સૃષ્ટિ હતી એમાંથી એક કોષીય સજીવોને અલગ કરી દીધા. શું કરી દીધા? વનસ્પતિ સૃષ્ટિમાંથી હેકલે એક કોષીય સજીવોને અલગ કર્યા, બરાબર. એટલે એને શું ધ્યાનમાં રાખ્યું? સજીવની દૈહિક રચના, બરાબર, કે સજીવ એક કોષીય છે કે બહુકોષીય છે. એટલે થોડોક એક લાક્ષણિકતા ઉમેરી એમ.
એક આધાર શું કર્યો એણે ઉમેર્યો, એટલે એક આધાર ઉમેર્યો એટલે તરત જ વનસ્પતિ સૃષ્ટિના બે ભાગ પડી ગયા. બરાબર. ઓકે, તો અહીંયા આપણે લખીશું એ સૃષ્ટિનું નામ પ્રોટિસ્ટા. કઈ સૃષ્ટિ? પ્રોટિસ્ટા. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે 3 સૃષ્ટિ બની ગઈ: પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આને કહેવાય છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. ત્રિસૃષ્ટિ વર્ગીકરણ અથવા તો આને કહેવાય 3 કિંગડમ ક્લાસિફિકેશન. 3 કિંગડમ ક્લાસિફિકેશન. બોલો, આટલી ખબર પડી? સમજાય છે ને? ઇઝી છે, આમાં કોઈ કોન્સેપ્ટ છે નહીં, સીધું યાદ રાખવાનું છે. બરાબર. ઓકે, અને હું તમને ક્રમમાં સમજાવું છું. બરાબર. ઓકે, તો આ છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. ચાલો, એના પછી આવે છે ચતુસૃષ્ટિ વર્ગીકરણ. બરાબર. તો એ તમને આપી છે કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે. કયા વૈજ્ઞાનિકે? કોપલેન્ડ. બરાબર. તો કોપલેન્ડે આપણને આપી છે અહીંયા ચતુઃસૃષ્ટિ વર્ગીકરણ. ચતુઃસૃષ્ટિ વર્ગીકરણ. બરાબર. તો આ ચતુસૃષ્ટિ વર્ગીકરણ એટલે શું? તો કોપલેન્ડે શું કર્યું? આ જે પ્રોટિસ્ટા હતા, એટલે કે પ્રોટિસ્ટા કયા હતા? બધા એક કોષીય હતા. એટલે આ પ્રોટિસ્ટામાંથી પણ એને પાછા 2 ભાગ પાડ્યા. પ્રોટિસ્ટામાંથી એને શું પાડ્યા? 2 ભાગ પાડ્યા. ખ્યાલ આવી ગયો? ઓકે, એક એવા એક કોષીય તો ખરા જ, પણ એક એવો સમૂહ કે જેની અંદર કોષ કેન્દ્ર હાજર નથી, અને એક એવા એક કોષીય કે જેની અંદર કોષ કેન્દ્ર હાજર છે. બરાબર. એટલે અહીંયા પ્રોટિસ્ટાના કેટલા ભાગ પડશે? 2 ભાગ પડશે. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે તો પ્રોટિસ્ટા તો ખરું છે, એટલે આ ઉપરની 3 સૃષ્ટિ છે તો આપણે લખી જ દઈશું કે ભાઈ પ્રોટિસ્ટા, એ જ રીતે વનસ્પતિ અને એ જ રીતે પ્રાણી. બરાબર. પણ પ્રોટિસ્ટામાંથી કોપલેન્ડે અલગ કર્યા કયા? કેવા સજીવોને? એક કોષીય તો ખરા જ, પણ જેની અંદર કોષ કેન્દ્ર હતું નહીં. બરાબર. તો જેની અંદર કોષ કેન્દ્ર ન હતું એમણે મૂક્યા મોનેરામાં. શામાં મૂક્યા? મોનેરામાં. બોલો, આટલી ખબર પડી ગઈ? એટલે કદાચ એવું પૂછાય કે ભાઈ આ પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એની શોધ કોણે કરી? તો અર્નેસ્ટ હેકલે કરી. બરાબર. મોનેરા સૃષ્ટિની શોધ કોણે કરી? તો કોપલેન્ડે કરી. બરાબર. ઓકે, તો જો આ થઈ ગયું. આ કયું હતું? ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. બરાબર. લિનિયસના સમયનું. બરાબર. એ જ રીતે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ એટલે અર્નેસ્ટ હેકલે આપેલું છે કે જેમાં વનસ્પતિ સૃષ્ટિમાંથી એક કોષીય સજીવોને અલગ કરવામાં આવ્યા અને એને નામ આપ્યું પ્રોટિસ્ટા. એના પછીના સમયની અંદર કોષ કેન્દ્રની હાજરીને ધ્યાનમાં લેવામાં આવી. શાને લેવામાં આવી? કોષ કેન્દ્રની હાજરીને ધ્યાનમાં લેવામાં આવી, અને એની હાજરીને ધ્યાનમાં લઈને કોપલેન્ડે પ્રોટિસ્ટાને પાછી 2 અલગ અલગ ભાગમાં વહેંચી દીધી. એક હતું પ્રોટિસ્ટા કે જેની અંદર એક કોષીય સજીવો છે પરંતુ અને સાથે સાથે કોષ કેન્દ્ર પણ છે, અને બીજી અલગ કરી મોનેરા કે જે એક કોષીય તો છે પણ કોષ કેન્દ્ર નથી. તો આ થઈ ગયું ચતુસૃષ્ટિ વર્ગીકરણ. ઓકે, તો આને આપણે કહીશું 4 કિંગડમ ક્લાસિફિકેશન. 4 કિંગડમ ક્લાસિફિકેશન. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર. ઓકે, તો હવે વિસ્તારમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું 5 જીવસૃષ્ટિ વર્ગીકરણ અને 6 જીવસૃષ્ટિ વર્ગીકરણ, અથવા તો એને કહેવામાં આવે છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. બરાબર. અને એની પણ કેટલીક મર્યાદાઓ અને બીજી નૂતન વર્ગીકરણ પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરીશું. ઠીક છે?